નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે અગાઉના વિડીયોમાં આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે જોઈ ગયા. આજે આપણે જોઈશું આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. આર્થિક પ્રવૃત્તિના મુખ્ય કેટલા પ્રકાર છે? 3. તમારે 1 માર્ક્સમાં પૂછાય તો કયા કયા? એક ધંધો, બીજું વ્યવસાય અને ત્રીજું રોજગાર. એમાં જોઈએ પહેલું ધંધો એટલે કે બિઝનેસ. આપણે અંગ્રેજી શબ્દ છે બિઝી, જેમ આપણે નોર્મલી વાપરતા હોઈએ છીએ. આ બિઝી શબ્દ પરથી ધંધો શબ્દ આપણને મળ્યો. તો બિઝી શબ્દનો અર્થ શું થાય છે? વ્યસ્ત રહેવું અથવા તો સતત પ્રવૃત્તિમય હોવું, એટલે હંમેશા કંઈક ને કંઈક કાર્ય કરતા રહેવું. ધંધો શા માટે કરવામાં આવે છે? તો નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. જ્યાં ધંધો હોય ત્યાં નફો શબ્દ આવે જ. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે. ધંધામાં કોઈ વાર આપણને ખોટ પણ જાય છે અને નુકસાન પણ જાય છે. ખોટ જાય તો તે આર્થિક પ્રવૃત્તિ ગણાય. ધંધાની ટૂંકી પણ સચોટ વ્યાખ્યા આપણે અહીંયા જોઈએ કે ધંધો એટલે શું. 1 માર્ક્સમાં તમારે વ્યાખ્યા પૂછાય તો લખવાની. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. એકવાર ફરીથી, ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. ખ્યાલ આવ્યો? હવે આપણે જોઈએ ધંધાની લાક્ષણિકતાઓ. એમાં પહેલું નફાનો હેતુ. ધંધાનો મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે. જેમ ધંધો હોય ત્યાં નફો હોય. ધંધામાં જો નફો મળતો હોય તો સારું, પણ જો નફો મળતા બંધ થાય તો ધંધો બંધ કરવાની નોબત આવે. કે માણસને નફો થાય તો માણસ આગળ કાર્ય કરે, પણ જો એને ખોટ જાય તો સ્વાભાવિક વાત છે કે આગળ કામ કરશે નહીં. એટલે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે, જરૂરી છે. જેમ વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો તેમ કહેવાય. જે કિંમતે વેપારી માલ સામાન લાવે છે તેમાં અમુક અંશ સુધી વધારો કરીને તે ગ્રાહકને વેચે છે, અને જે રકમ વધારીને જે પૈસા કમાય છે એ જે વધારો કરે છે એનો શું ગણાય છે? નફો. એટલે વ્યક્તિને નફો મળ્યો. ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી માપવામાં આવે છે. નફો એ ધંધાની પારાશીશી છે. ધંધો એ શું છે? આર્થિક પ્રવૃત્તિ. એટલે આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મળવો જરૂરી છે. એટલે નફો એ ધંધાની પારાશીશી ગણવામાં આવે છે. એટલે ખ્યાલ આવે કે ધંધો કેટલા અંશ સુધી વિકાસ પામ્યો છે. આગળ જોઈએ આપણે વસ્તુ અને સેવાનો વિનિમય એટલે કે આપ-લે કરવી. વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ સેવાનો વિનિમય થાય છે. વસ્તુ કે સેવા આપણે જે બી પ્રોડક્શન કરીએ અથવા તો ખરીદીએ, એટલે વેપારી જે ખરીદીને લાવે અને તેનું વેચાણ કરે. વેચાણ કોને કરે? ગ્રાહકને કરે. એટલે વસ્તુ લાવે છે અને ગ્રાહકને આપે છે. તો આ શું થયો? વસ્તુ અને સેવાનો વિનિમય. તો ધંધામાં વસ્તુ અથવા સેવાનો વિનિમય શું હોય છે? સંકળાયેલો રહે છે. વસ્તુમાં ભૌતિક સ્વરૂપની
અને સેવામાં અદૃશ્ય કે અભૌતિક સેવાઓનો વિનિમય થાય છે, જે આપણે જોઈ શકતા નથી પણ તે વિનિમય થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ, ઇલેક્ટ્રિકના સાધનોનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક વસ્તુઓનો વિનિમય કરે છે, જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનો વિનિમય કરે છે. બંને અર્થમાં વસ્તુ અને સેવા આવે, પણ વિનિમય તો બંનેનો થયો. જે વસ્તુ હોય કે સેવા, એ બંનેનો વિનિમય થાય. જેમ ઇલેક્ટ્રિક સાધનનું ઉત્પાદન કરતી કંપની જે છે તે વસ્તુ આપણને દેખાય છે, જે આપણે વીજળીનો વપરાશ કરીએ છીએ એ આપણને દેખાતી નથી, પણ છતાં તેનો વિનિમય થાય છે, આપણને વીજળીની સેવા મળે છે. તો વિનિમય તો થયો, એટલે વસ્તુ અને સેવાનો વિનિમય. આગળ જોઈએ આપણે જોખમ અને અનિશ્ચિતતા. ધંધામાં જોખમ અને વળતરની અનિશ્ચિતતાનું તત્વ રહેલું હોય છે. જોખમ હોય અને વળતરની અનિશ્ચિતતા પણ મળે. કેટલાક કારણો પણ જોઈએ આપણે, જેમ કે આગ લાગે, અકસ્માત થાય, કર્મચારીઓની હડતાલ પડે, હુલ્લડ થાય, લૂંટમાર થાય, ચોરી થાય, ગ્રાહકની પસંદગીમાં જો ફેરફાર થાય, માંગમાં ઘટાડો થાય, લોકોની જીવનશૈલી બદલાય, રુચિ બદલાય, ટેવ બદલાય, આ બધી વસ્તુ જે છે એમાં ફેરફાર જોવા મળે. એટલે હરીફાઈ અને ટેકનોલોજીમાં પરિવર્તન જેવા કે માનવ સર્જિત રહેલા છે. બરોબર, આ તો માનવ સર્જિત છે, પણ આની સાથે સાથે કેટલાક કુદરતી જોખમો પણ છે, જેમ કે સુનામી, ધરતીકંપ, વાવાઝોડું, આ બધા કુદરતી જોખમો, જેના કારણે ધંધામાં નુકસાન જોવા મળે. આ જોખમો ધંધાની આવક ઉપર વિપરીત અસર કરે. વિવિધ પ્રકારના જોખમોના કારણે ધંધા દ્વારા મળતું વળતર અનિશ્ચિત બને છે, ફિક્સ રહેતું નથી. મળશે બી કે નહીં મળે તેવી પરિસ્થિતિ પણ ઊભી થાય છે. અમુક સંજોગો અનુસાર માલ સામાનનો બગાડ પણ થાય, નુકસાન પણ જાય, તો તેવી પરિસ્થિતિ પણ સર્જાય છે. ધંધાનો હેતુ નફો હોવા છતાં જોખમોને કારણે કોઈકવાર ધંધામાં નુકસાન પણ થાય છે. નુકસાન થાય તો ખોટ પણ જાય છે. તો જોખમ અને અનિશ્ચિતતા પણ જોવા મળે છે. આગળ આપણે જોઈએ દૃષ્ટિગુણ સર્જન. વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે કે દૃષ્ટિગુણનું સર્જન. સામેવાળો વ્યક્તિ વસ્તુ વાપરી રહ્યો છે અને તેનું વસ્તુનો વપરાશ કરીને તેને સંતોષ થાય છે, તેને શાંતિ મળે છે. જો તે ખુશ હોય વસ્તુ વાપરીને તો દૃષ્ટિગુણનું સર્જન થાય. સ્વરૂપ, સ્થળ અને સમય, આ ત્રણ વસ્તુ જે છે એ દૃષ્ટિગુણનું સર્જન કરે છે. કઈ વસ્તુ? સ્વરૂપ, સ્થળ અને સમય. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરવું અને તેને વપરાશ યોગ્ય બનાવવું એટલે કે સ્વરૂપ દૃષ્ટિગુણનું સર્જન થયું. કાચા માલનું, જેમ કપાસમાંથી રૂ બનાવવું, લોકો રૂનો વપરાશ કરતા હોય છે, તો તે જે છે એ સ્વરૂપ દૃષ્ટિગુણનું સર્જન થયું, એટલે સ્વરૂપ બદલાયું, કાચા માલનું પાકા માલમાં રૂપાંતર. માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે કે સ્થળ દૃષ્ટિગુણ. એટલે માલના ઉત્પાદન સ્થળેથી પ્રોડક્શન જે થયેલું હોય છે તે સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી પહોંચાડવામાં આવે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે સ્થળ દૃષ્ટિગુણનું સર્જન થયું. આગળ જોઈએ માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે ત્યારે સમય દૃષ્ટિગુણનું સર્જન. એટલે આપણે જોઈએ છીએ જેમ શાકભાજી બારે માસ નથી થતી, પણ જે સમયે થાય છે, જે સિઝન અનુસાર થાય છે તેને સંગ્રહ કરીને રાખવામાં આવે છે અને જરૂર પ્રમાણે તે વ્યક્તિઓ સુધી પહોંચાડવામાં આવે છે.
તો થયો સમય દૃષ્ટિગુણનું સર્જન. આગળ આપણે જોઈએ પ્રવૃત્તિનું સાતત્ય. ઘરમાં વ્યવહારો નિયમિત અને અસતત થતા રહે છે. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે, તે ચાલે રાખે. વેપારી નફાના આશયથી ખરીદ અને વેચાણની સતત પ્રવૃત્તિ કરે કે વેપારી જે માલ લાવે છે એ ગ્રાહક લે છે, જો વેચાઈ જાય તો ફરી વાર તે ખરીદવા જાય. માલ આવે એટલે જેટલો માલ આવે તેનું વેચાણ થાય. જે માલનું વેચાણ થશે તો તે ગ્રાહકના માંગ અનુસાર ફરીથી માલનું ખરીદી કરશે. એટલે ધંધાની જે પ્રવૃત્તિ જે છે એ કેવી રહે છે? ચાલતી રહે છે. પરંતુ ઉત્પાદક એ વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે અને ત્યારબાદ મકાનના વેચાણમાંથી નફો મેળવે તો પણ તેને ધંધો ન કહેવાય, કારણ કે તેના માટે મકાનની લે વેચ એ નિયમિત કે સતત પ્રવૃત્તિ નથી. એ મકાન તો એકવાર ખરીદી લીધા પછી બીજી વાર એને ખરીદી શકાય નહીં. જો ખરીદવું હોય તો પણ સમય લે. વ્યક્તિ પાસે સમય પણ ઘણો હોવો જોઈએ. એટલે આજે નિયમિતતા અને સાતત્યતા જળવાતી નથી. એટલે કોઈ પણ માણસ મકાનની લે વેચ એ રોજબરોજ ના કરી શકે, જ્યારે ધંધો જે છે ખરીદ વેચાણ રોજ કરી શકે. પણ મકાન જેવી પરિસ્થિતિમાં એવું કહી શકાય કે પ્રવૃત્તિની સાતત્યતા જળવાતી નથી. એટલે એ બાબતનું ધ્યાન રાખવું. આગળ છે નાણાંની જરૂરિયાત. ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. ફેક્ટરીમાં જેમ કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવા વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂર પડે છે. કામ શરૂ કરતા પહેલાં વેપારીએ કાચો માલ લાવવા માટે પણ પૈસાની જરૂર પડે અને માલનું ઉત્પાદન કર્યા પછી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે વેચાણ કરવા પહેલાં, કે જાહેરાત આપવી, વેપારી સુધી માલ પહોંચાડવાનું, આ બધી ખર્ચ જે છે તેના માટે નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. આગળ જોઈએ આપણે આર્થિક પ્રવૃત્તિ. ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. આપણે જેમ જોઈ ગયા, આર્થિક પ્રવૃત્તિ થાય તો જ ધંધો અસ્તિત્વમાં આવે.